સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વિશાલ દંતાણી મામલે વહીવટદારના 4 હાથ સામે આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે. પ્રાપ્ત માહિતી મુજબ વહીવટદારના લાડલા તરીકે ઓળખાતા બુટલેગરના ત્યાં આજે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી અંદાજે 200 લીટરથી વધુ પ્રતિબંધિત દારૂનો જથ્થો હાજર હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસ રેકોર્ડમાં માત્ર 14 લીટર દારૂ જ પકડાયો હોવાનું દર્શાવી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મુદ્દે પોલીસ કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ રીતે 200 લીટરથી વધુ દારૂનો જથ્થો નજરે પડે છે, છતાં વાસ્તવિક જથ્થા કરતાં ઘણી ઓછી માત્રામાં કેસ નોંધવામાં આવતા વહીવટીતંત્રની ભૂમિકા શંકાસ્પદ બની છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને યોગ્ય તપાસ કરે છે કે પછી મામલો દબાવી દેવામાં આવે છે.